ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયો. આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે 3 વિધેયો વિશે વાત કરી લીધી છે. મતલબમાં અત્યાર સુધી જે 7 વિધેયો વિશે આપણે ડિટેલમાં ભણવાનું હતું તે ભણી લીધું અને હવે આજથી દાખલા કરીશું. બરાબર, ચાલો. વિધેયની જે વ્યાખ્યા છે અને વિધેયની સમજૂતી તે બહુ વાર રિવિઝન કરાવી દીધું, એટલે મને મારા હિસાબે તમને આવડે છે. આપણે અગત્યના વિધેયને આજે યાદ કરીએ. તો પહેલું કયું હતું? તદેવ વિધેય. સૂત્ર, વ્યાખ્યા: એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર એક્સ. પ્રદેશ આર, વિસ્તાર આર, આલેખ, ઉગમ બિંદુ, પ્રથમ ચરણ ને ત્રીજા ચરણમાંથી પસાર થતી રેખા. સેકન્ડ કયું વિધેય? અચર વિધેય. સૂત્ર, એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર સી. સી એટલે કોઈ પણ એક સંખ્યા. પ્રદેશ આર, વિસ્તાર છગડિયા કૌંસમાં સી, આલેખ, સમક્ષિતિજ રેખા. આ સમક્ષિતિજ રેખા વાયક્ષ પરના કયા બિંદુમાંથી પસાર થાય છે? વાયક્ષ પરના બિંદુ સી માંથી પસાર થાય. માની લો કે સૂત્ર છે એફ ઓફ એક્સ બરાબર 10, તો વાયક્ષ પરના બિંદુ 10 માંથી આડી લીટી દોરવાની. બરાબર, ચાલો. એના પછી કયું વિધેય? બહુપદી. બહુપદીનું સૂત્ર યાદ છે ને? એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર an x રેઝ ટુ n પ્લસ an માઇનસ 1 x રેઝ ટુ n માઇનસ 1 પ્લસ an માઇનસ 2 x રેઝ ટુ n માઇનસ 2 પ્લસ અપ ટુ છેલ્લા 3 પદ a2x સ્ક્વેર પ્લસ a1x પ્લસ a0. આ જે બી આપણે લખ્યું તેને કહેવાય ચલ એક્સમાં બહુપદી. આ બહુપદીની ઘાત કેટલી? n. n ઘાતનો મતલબ એક્સની n ઘાતનો સહગુણક an નોટ ઇક્વલ ટુ 0. બાકીના બધા સહગુણક વાસ્તવિક સંખ્યા. બરાબર. બહુપદીનો આલેખ ફિક્સ નથી, વિસ્તાર ફિક્સ નથી. પ્રદેશ આવે આર. સુરેખ બહુપદી માટે વિસ્તાર આવે આર. એટલે કોઈ પણ બહુપદીની ઘાત અયુગ્મ હોય તો વિસ્તાર આર ને યુગ્મ હોય તો વિસ્તાર નક્કી ના કહેવાય. આલેખમાં બી સુરેખ બહુપદીનો આલેખ સીધી રેખા, દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય. એક્સ સ્ક્વેરનો સહગુણક ધન પરવલય ઉપર ખુલે ને ઋણ હોય તો નીચે ખુલે. ત્રિઘાતનો આલેખમાં એન જેવો બને ઊંધો ચટ્ટો. એના પછી સમય વિધેય એફ ઓફ એક્સના છેદમાં જી ઓફ એક્સ, જ્યાં એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ બંને બહુપદી છે. છેદની બહુપદી કોઈ દિવસ 0 થવી જોઈએ નહીં. સમય વિધેયનો પ્રદેશ આર માઇનસ આર માંથી એવા એક્સ કાઢો જે જી ઓફ એક્સ ને 0 બનાવે. આર માઇનસ છગડિયા કૌંસમાં એક્સ જ્યાં જી ઓફ એક્સ બરાબર 0. એક્સ જ્યાં જી ઓફ એક્સ બરાબર 0. એના પછી સમય વિધેયમાં વિસ્તાર નક્કી નથી, આલેખ નક્કી નથી. એના પછી ચિહ્ન વિધેય એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર પ્લસ 1 ક્યારે? કે જ્યારે એક્સ ગ્રેટર દેન 0. પછી આવે 0 ક્યારે? એક્સ ઇક્વલ ટુ 0. ને પછી આવે માઇનસ 1 ક્યારે? કે જ્યારે લેસ દેન 0 હોય. પ્લસ 1 કે જ્યારે એક્સ ગ્રેટર દેન 0, 0 કે જ્યારે એક્સ બરાબર 0 ને માઇનસ 1 કે જ્યારે એક્સ લેસ દેન 0. ધન સંખ્યા માટે જવાબ પ્લસ 1 આવે, 0 માટે 0 આવે, ઋણ સંખ્યા માટે માઇનસ 1. પ્રદેશ આર, પ્રદેશ છે આર ને વિસ્તાર 1 0 માઇનસ 1 ને આલેખ ઉગમ બિંદુ પર ડાર્ક સર્કલ, 1 આગળ ઓપન સર્કલ ને આ રાઈટ સાઈડ એરો, માઇનસ 1 આગળ ઓપન સર્કલ ને આ સાઈડનો એરો. આ છે ચિહ્ન વિધેયનો આલેખ. એના પછી માનાંક વિધેય એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર માનાંક એક્સ. માનાંક કેવી રીતના ખુલે? પ્લસથી ખુલે અથવા માઇનસથી ખુલે. પ્લસથી ક્યારે ખુલે? કે એક્સ કેવો હોય? 0 કે તેથી મોટો હોય. માનાંક માઇનસથી ક્યારે ખુલે? કે જ્યારે એક્સ એ 0 થી નાનો હોય. આપણે અહીંયા જે ઇક્વલ પાડેલું છે એ ઇક્વલ અહીંયા લઈ લઈએ તો ચાલે કે નહીં ચાલે? તો ના, ચાલી જાય. બરાબર, અહીંયા ઇક્વલ લેવું બી ખોટું તમને નહીં આપવામાં આવે, ખ્યાલ આવશે. પણ મોટે ભાગે આ ગ્રેટર ધેન વાળામાં જ ઇક્વલ કેમ લેવામાં આવે? કેમ કે મોટે ભાગે ધનને વધારે પ્રાયોરિટી આપવામાં આવે. માની લો કે તમે અહીં એફની અંદર 0 મૂક્યું તો તમે કહો કે સર 0 એટલે કઈ શરતનું પાલન કરે? તમે કહો કે આનું પાલન કરે. જો 0 આનું પાલન કરે તો એફ ઓફ એક્સનો જવાબ 0 કહેવાય. એફ ઓફ 0 બરાબર 0. પણ ચાલો માની લો કે અહીંયા ઇક્વલ આપેલો હતો તો તમે 0 આમાં મૂકતે. જો તમે આમાં 0 મૂકતે તો બી ફરક શું પડતે? માઇનસ 0 બી 0 જ કહેવાય. કેમ કે 0 માટે પ્લસ હોય કે માઇનસ હોય, 0 0 જ છે. કોઈ બીમાં મુકાય 0 માટે. તમે 0 માટે આવી રીતના અલગ બી કરી શકો કે ચાલો અહીંયા ઇક્વલ કરી નાખ્યું
ને અહીંયા એક્સ બરાબર 0 માટે 0 જ લખી દઈ તો બી ચાલે. સમજ્યા? એટલે બધું સાચું જ છે. એના પછી માનાંક વિધેયનો પ્રદેશ આર ને વિસ્તાર. માનાંકનું કામ હંમેશા ધન સંખ્યા આપવાનું છે. જવાબ ધન જ આવે. ઋણ હોય તો બી ધન, ધન હોય તો બી ધન, ને 0 હોય તો 0. એટલે કે 0 ને 0 થી મોટા તમામ ધન, પૂર્ણાંક નહીં, તમામ ધન વાસ્તવિક સંખ્યા. જવાબમાં તમને 0 ને 0 થી મોટી બધી જ વાસ્તવિક સંખ્યા મળશે. જવાબમાં તમે લખી શકો છો આર પ્લસ યોગ 0. આર પ્લસમાં બધી જ ધન વાસ્તવિક સંખ્યા. 0 રહી ગયો એટલે અલગથી યોગ 0. બીજી રીતના ઇન્ટરવલમાં લખવું હોય તો ક્લોઝ 0 થી ઓપન ઇન્ફિનિટી. બધું ક્લિયર? યાદ આવે છે ને? ચલો એના પછી માનાંક વિધેય પછી હવે મહત્તમ પૂર્ણાંક વિધેય. તો એના માટે એફ ફ્રોમ આર ટુ આર, એફ ઓફ એક્સ બરાબર ચોરસ કૌંસની અંદર એક્સ બોલાશે અને ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ. હવે આ વિધેય કેવી રીતના કામ કરે? તો એક્સ કે એક્સ થી મોટો ન હોય તેવો એક્સની સૌથી નજીકનો પૂર્ણાંક. અને એની શોર્ટકટ આપણા માટે બહુ સિમ્પલ છે. 7.75 હોય તો આનો જવાબમાં શું લખી દેવાનું? 7. પોઈન્ટ પછીનું આટલું કરી નાખો. 8.12 તો આનો જવાબ 8. માની લો એક્ઝેક્ટ પૂર્ણાંક 5 લીધો તો 5, 0 લીધો તો 0, -7 લીધું તો -7. પણ ઋણની અંદર દશાંશ સંખ્યા લઈએ 7.18 તો -8. યાદ આવે આ બધી વસ્તુ? એનો પ્રદેશ આર ને વિસ્તાર ઇન્ટીજર એટલે ઝેડ. વિસ્તાર છે પૂર્ણાંક સંખ્યાનો ગણ ઝેડ. અને આલેખ, આલેખમાં પગથિયા બને. એક પગથિયું આ, પછી અહીંયા આ રીતના પગથિયા બનતા જશે. યાદ આવે છે ને આલેખ? આટલી વસ્તુ તમે ભણી લીધું છે તમામ વિધેયો માટે. આ બધું યાદ રાખવાનું. આ બધું 12મા ધોરણ સુધી તો યાદ રાખવું જ પડશે અને ભવિષ્યમાં બી કામ લાગશે. ઓકે, 11માં બી કામ લાગશે. આવતા વર્ષે મેં કીધું ને આ ચેપ્ટર પાછું આવશે. સાથે સાથે જે તે ચેપ્ટરમાં બી આ બધા વિધેય આવે. વિધેય વસ્તુ જેવી છે. વિધેય તમને છે ને રિયલ લાઈફમાં ડાયરેક્ટ યુઝમાં નહીં દેખાય, પણ વિધેય વસ્તુ એના લીધે બીજી બધી વસ્તુ ચાલે. વિધેય એ પાયો છે મેથ્સનો, સૌથી ખતરનાક પાયો. વિધેયથી જ આખું મેથ્સ બનેલું છે, એમ સમજો. બધે જ મેથ્સમાં વિધેય આવે જ છે. બરાબર છે? ચાલો દાખલા ચાલુ કરીએ છીએ આજે આપણે. ઉદાહરણ 10 ધ્યાન આપજો. n એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે જે આપણને ખબર છે, અને તેની પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ છે r. એવો છે કે r બરાબર ઓર્ડર પેર xy જ્યાં y બરાબર 2x, x, y બિલોંગ્સ ટુ કેપિટલ N. r નો પ્રદેશ, સપ્રદેશ ને વિસ્તાર શોધો. શું આ સંબંધ વિધેય છે? તો ચાલો આ બધી વસ્તુની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા ડેટા. સંબંધ કોનાથી કોના પર છે? નાય, n પર છે. કોના પર? n પર. n પર નો મતલબ n થી n પર. સૌથી પહેલા અહીં n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. સંબંધ n થી n પર છે. સંબંધ કોના પર વ્યાખ્યાયિત છે? n થી n પર. તો n પર સંબંધ r કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો સંબંધ r બરાબર ઓર્ડર પેર xy જ્યાં y બરાબર 2x, x, y બિલોંગ્સ ટુ કેપિટલ N. આ રીતે સંબંધને વ્યાખ્યાયિત કરેલ છે. હવે પ્રદેશ, સહપ્રદેશ ને વિસ્તાર શોધવા કીધું. અહીંયા y બરાબર 2x આપેલા છે ને, તો જો આપણે x બરાબર 1 લઈએ, પ્રાકૃતિક સંખ્યા એટલે શરૂઆત કેટલાથી કરવાની? 1 થી. જો x ને 1 લઈએ તો y કેટલા થઈ જાય? 2, 1,2. જો x ને 2 લઈએ તો y થઈ જાય 2 દુ 4, 3 6, 4 8. ક્યાં સુધી લેવાનું? તો કે ભાઈ તમામ પ્રાકૃતિક સંખ્યા અહીંયા મૂકવી પડે, એટલે આ અનંત સુધી જવાનું છે. એટલે અહીંયા આપણે પાડી દીધા ડોટ્સ. હવે સવાલમાં શું પૂછેલું છે? દક્ષ, પહેલું વાંચ. r નો પ્રદેશ માંગેલો છે. ચલો નિશી, પ્રદેશ બોલ. યસ, પહેલો ઘટક 1 2 3 4 અપ ટુ સોન. અને આ પ્રદેશને આપણે શું કહીએ છીએ? આ ગણ કયો છે? પ્રાકૃતિક સંખ્યા ગણ n. એના પછી શું માંગેલું છે? સહપ્રદેશ. ચાલો આરજી, સહપ્રદેશ શું થશે? r નહીં, r કા n. સંબંધ n થી n પર, જેના પર તે સહપ્રદેશ n પર, એટલે સહપ્રદેશ છે n. અને એના પછી દક્ષ, વિસ્તાર બોલ. યસ, વિસ્તારમાં 2 4 6 8 અપ ટુ ઇન્ફિનિટી.
અને આ વિસ્તાર જે છે તેને કહેવાય યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. અને એનો સિમ્બોલ ખબર છે? યુગ્મને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇવન નંબર્સ, એટલે કેપિટલ ઈ, જે અહીંયા હું લખતો નથી પણ કોઈક વાર કેપિટલ ઈ દેખાય તો ઈ ફોર ઇવન નંબર્સ, યુગ્મ. ઓ એટલે ઓડ, અયુગ્મ. ચાલો આગળ શું પૂછેલું છે? નકુલ, શું આ સંબંધ વિધેય છે? શું લાગે આ વિધેય છે? કોનાથી કોના પરનો સંબંધ છે? એન થી એન પરનો. શું પ્રદેશના બધા ઘટકોએ તીર છોડ્યું? શું પ્રદેશ, આ જે પ્રદેશ છે એ પ્રદેશના તમામ ઘટકો માટે કંઈક પ્રતિબિંબ મળે છે? હા. એક માટે બી પ્રતિબિંબ છે, બે માટે બી, ત્રણ માટે બી. શું કોઈ પણ પ્રતિબિંબનું પુનરાવર્તન થયું? શું એક માટે બે આવ્યો તો આ એક માટે બે સિવાય કોઈ બીજું? દરેક ઘટકે શું એક જ તીર છોડેલા છે? હા. એકે ખાલી બે પર તીર છોડ્યું, બે 4 પર, 4 8 પર, 3 6 પર. એટલે હા, અહીંયા વિધેયની શરતોનું પાલન થાય છે. એટલે હા, આ સંબંધ વિધેય છે. પણ એના માટે લખશો શું? આ વિધેય છે તો એનું કારણ શું લખશો? કારણમાં તમે લખી શકો છો કે અહીં સંબંધ આરમાં પ્રદેશની પ્રત્યેક ક્રમયુક્ત જોડને અનન્ય પ્રતિબિંબ મળે છે, એટલા માટે આ સંબંધ વિધેય છે. પ્રત્યેક શબ્દ અને અનન્ય શબ્દ, આ બે શબ્દ મૂકી દઈએ એટલે આપણો જવાબ ફાઇનલ થાય. બીજી રીતના લખવું હોય તો સંબંધ આરમાં તમામ ક્રમયુક્ત જોડમાં કોઈ પણ દ્વિતીય ઘટકનું પુનરાવર્તન થતું ના હોવાથી સંબંધ આર વિધેય છે. આ દ્વિતીય ઘટક, આ બે પાછો દેખાયો સેકન્ડ સ્થાન પર, તો એ વિધેય નહીં કહેવાય. એટલે કે પ્રતિબિંબનું પુનરાવર્તન નથી થયું. ચલો તો આપણે લખીએ કે અહીં એન ના પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ છે. કેટલા પ્રતિબિંબ છે? અનન્ય પ્રતિબિંબ છે. માટે સંબંધ આર એ શું છે? વિધેય છે. કોઈને કઈ તકલીફ આમાં? બધું સમજ પડી ગઈ આ દાખલામાં? ચાલો અહીંયા જવાબ નથી નાખેલો, તો આગળ વધીએ આપણે. નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ 11. નીચેના ઉદાહરણોમાં આપેલ સંબંધ ચકાસો. પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહીં તે કારણ આપી જણાવો. ચાલો તો ચાલુ કરીએ. સંબંધ આપેલા છે, ઓળખવાનું છે કે વિધેય છે કે નથી. શું આ સંબંધ વિધેય છે? 2 1 3 1 4 2. 2 માટે 1, 3 માટે બી 1. તો ચાલે. હવે વાતને સમજો. પ્રથમ ઘટકનું પુનરાવર્તન થાય તો નહીં ચાલે, એટલે આમાં આપણને કોઈ વાંધો નથી. એટલે કે 2 માટે 1, 3 માટે 1, 4 માટે 1. તો આમાં જે પ્રથમ ઘટક છે એનું પુનરાવર્તન નથી થતું. એટલે કે દરેક ઘટકને કેટલા પ્રતિબિંબ છે? અનન્ય. માની લો કે અહીંયા 2 હાથે 3 આપી દેતે તો 2 નું પ્રતિબિંબ 1 અને 2 નું પ્રતિબિંબ 3, તો એ ખોટું પડે. અનન્ય પ્રતિબિંબ વાળી શરતનો ભંગ થાય. બરાબર છે? એટલે અહીંયા તો આ સંબંધ વિધેય છે. આપેલ સંબંધ શું છે? વિધેય છે. અને એનું કારણ શું? કારણ કે પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ છે. કારણ કે ઘટક 2, 3 અને 4 ને અનન્ય પ્રતિબિંબ છે. કેટલા પ્રતિબિંબ છે? અનન્ય પ્રતિબિંબ છે. એક જ પ્રતિબિંબ છે. ચલો સેકન્ડ. ચલો નિશી, તારે કહેવાનું છે શું આ સંબંધ વિધેય છે? નથી. અને એનું કારણ? આ પ્રથમ ઘટક આ બેમાં આવી ગયો, આ બગડો 2 માં આવી ગયો. 2 નું પ્રતિબિંબ 2 અને 2 નું પ્રતિબિંબ 4. એટલે કે આ 2 પર બી તીર માર્યું, 4 પર બી. એટલે ઘટક 2 2 તીર છોડ્યા, એટલે એને વિધેય ના કહેવાય. આપેલ સંબંધ વિધેય નથી. અને કેમ વિધેય નથી? એનું કારણ શું લખશો? કોને દગો આપ્યો? ઘટક 2 એ. કારણ કે ઘટક 2 ને 2 જુદા જુદા પ્રતિબિંબ. કયા કયા 2 જુદા જુદા પ્રતિબિંબ? તો કે ભાઈ 2 અને 4 છે. અનન્ય પ્રતિબિંબની ભંગ થયો. ચલો એના પછી દક્ષ ત્રીજું જોઈ લે સંબંધાર. શું આ સંબંધ વિધેય છે? 1 માટે 2, 2 માટે 3, 3 4, 4 5, 5 6, 6 7. પ્રથમ ઘટકનું કશે પણ પુનરાવર્તન થતું નથી. એટલે કે આપેલ સંબંધ વિધેય છે. આ વખતે આપણે કારણમાં કંઈક અલગ લખીએ. કારણ કે તમામ ક્રમયુક્ત જોડમાં
પ્રથમ સ્થાને કોઈ પણ ઘટકનું પુનરાવર્તન થતું નથી. કોઈ પણ ઘટકનું પુનરાવર્તન થતું નથી અને પુનરાવર્તન નથી થતું એટલા માટે આ સંબંધ વિધેય છે. ક્લિયર? તમારી સ્કૂલની પરીક્ષામાં જો આ સવાલ પૂછાય તો એમાં કારણ તો પૂછવાના નથી, હા કે નામાં જવાબ પૂછશે. હોય તો છે, નહીં હોય તો નથી, એટલે બેઠો 1 માર્ક લઈ લેવાનો. પૂછાય તો બહુ સારું, પૂછવું જ જોઈએ, કેટલું હેલું છે, બેઠા જ માર્ક આવે. નેક્સ્ટ ઉદાહરણ 12. n એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. હા ભાઈ. f from n to n f of x બરાબર 2x plus 1. આ રીતે એક વિધેયને વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. આ વિધેય વાસ્તવિક વિધેય છે. આ વ્યાખ્યાની મદદથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. આ કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે. ચાલો સૌથી પહેલા અહીંયા રકમમાં આપણને જે આપેલું છે તે લખી નાખો. વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત છે? f from n to n. એની વ્યાખ્યા શું છે? f of x 2x plus 1. હવે આ લોકો એમ કહે છે કે જો આપણે x ની કિંમત 1 લઈએ તો y કેટલા આવે? અહીંયા y એટલે f ની કિંમત, એટલે y એટલે પ્રતિબિંબ. ઓકે, x એ પૂર્વ પ્રતિબિંબ છે અને y એ પ્રતિબિંબ છે. ચાલો તો x બરાબર 1 મૂકો. f of 1 જ્યાં પણ x દેખાય ત્યાં 1 મૂકો. 2 એકા 2 ને 1 3, એટલે આ ખાલી જગ્યાનો જવાબ 3. હવે કેટલા મૂકવાના? 2. f of 2 x ની જગ્યાએ 2 મૂકો. 2 કૌંસમાં 2 વત્તા 1, આપો સાદુરૂપ. 2 દુ 4 ને 1 5. હવે મૂકી દેવો 3. f of 3 2 કૌંસમાં 3 વત્તા 1, 3 દુ 6 ને 1 7. f of 4 2 કૌંસમાં 4 વત્તા 1, 4 દુ 8 ને 1 9. પછી 5 2 કૌંસમાં 5 વત્તા 1, 5 દુ 10 ને 1 11. આરજી f of 6 2 કૌંસમાં 6 વત્તા 1, 6 દુ 12 ને 1 13. f of 7 2 into 7 plus 1 એટલે કેટલા થાય? 15. અયુગ્મ સંખ્યા દર વખતે જવાબમાં આવ્યા કરી. 3 5 7 9 11 13 ને 15. ઓકે, કોઠામાં નહીં લખશો તો ચાલશે, બધી કિંમત આપણે શોધી નાખી છે. આગળ વધીએ. ઉદાહરણ 13. પાછો એવો જ દાખલો આવ્યો દક્ષ. f from આ વખતે r to r આપી દીધું. આગળના દાખલામાં n to n, આ દાખલામાં r to r. f of x બરાબર x સ્ક્વેર અને x બિલોંગ્સ ટુ કેપિટલ R થી વ્યાખ્યાયિત એક વિધેય છે. આ વ્યાખ્યાના આધારે ફરીથી આ કોષ્ટક પૂર્ણ કરો. હવે સવાલમાં જો શું પૂછેલું છે આરજી? આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થાય, અને આલેખ બી દોરવા કીધો છે. તો ચાલો કરીએ આપણે. પ્રદેશ તો તમારી નજરની સામે જ છે. પ્રદેશ એટલા પહેલા સ્થાને જે દેખાય છે તે પ્રદેશ છે. ચાલો નકુલ, શું આપેલું છે? f from r to r f of x બરાબર x સ્ક્વેર. આ f of x ને જ y કહેવાય, એટલે ગૂંચવાટાની. કોઈક વખત આવું લખી દે y બરાબર x સ્ક્વેર, તો y એટલે જ f of x, એમ સમજી જજો તમે. બરાબર છે? ચાલો તો કોઠો પૂર્ણ કરીએ આપણે. પહેલા કેટલા મૂકવાના છે? -4. ચાલો નીસી, જ્યાં પણ x દેખાય ત્યાં -4 મૂક. -4 નો વર્ગ કેટલો થાય? +16. હવે મૂકી દેવું -3. -3 નો વર્ગ +9. હવે -2 નો વર્ગ +4. -1 નો વર્ગ +1. 0 નો વર્ગ 0. 1 તો કે ભાઈ 1 નો વર્ગ 1. 2 લઈએ તો 2 નો વર્ગ 4. ને 3 લઈએ તો 3 નો વર્ગ કેટલા? 4 સુધી જ. છેલ્લું 4 લઈએ તો 4 નો વર્ગ 16. એકદમ ઈઝી. ચલો હવે સવાલ છે પ્રદેશ શું થશે? f નો પ્રદેશ. કેટલીક વખત બાળકો પ્રદેશમાં ભૂલ શું કરે? પ્રદેશ તો તમે નજરની સામે છે r, અને કેટલીક વખત બાળકો આને લઈ લે પ્રદેશમાં -4 -3 -2. ના ભાઈ ના, આ તો અમુક કિંમતનો જવાબ હોધવા કીધો, એટલે આ વસ્તુને પ્રદેશ સાથે કંઈ લાગે નહીં. પ્રદેશ તો અહીંયા છે જ r. ચલો હવે વિસ્તારનો જવાબ મગજ દોરાવવો પડે. વિસ્તાર એટલે હવામાં જવાબ નહીં આપી દેતા. ચાલો વિસ્તાર મને કેવો? વિચારો આનો વિસ્તાર શું થવો જોઈએ? વિસ્તાર એટલે પ્રતિબિંબોનો ગણ. f of x બરાબર x સ્ક્વેર ના પ્રતિબિંબો શું છે? વિચારો. ચાલ દક્ષ, પ્રતિબિંબ. કેટલાક પ્રતિબિંબ તમારી નજરની સામે છે. જો આ બધા પ્રતિબિંબ છે. 16 9 4 1 0 આ બધા પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબો, આ કેટલાક પ્રતિબિંબ છે? કેટલાક. આવા જેટલા બી શક્ય પ્રતિબિંબ છે તે બધા પ્રતિબિંબોનો ગણ કેવો? નિશી
તમામે તમામ પ્રતિબિંબ મને જોઈએ, તમામે તમામ, કોઈ બાકી નહીં રહેવો જોઈએ. હવે તમે જો એમ કહેશો કે સર વર્ગવાળી બધી સંખ્યા, બરાબર, પ્રાકૃતિકનો વર્ગ અને 0 બી લઈ લેજો, એવું કેવું તો એ જવાબ ખોટો છે. કેમ કે તમે જો એવું કહે તો કેમ ખોટું? કેમ કે તમને જવાબમાં હું લાવી આપું 2, તો આપણે જવાબમાં 2 લાવી શકીએ, પ્રતિબિંબમાં 2 લાવી શકીએ? હા. કેવી રીતના? તો એના માટે પ્રદેશની કઈ કિંમત નું સાદુરૂપ આપવાથી જવાબમાં +2 આવે? તો અહીંયા x ની જગ્યાએ વર્ગમૂળ 2 લેવો તો વર્ગમૂળ 2 નો વર્ગ 2. શું વર્ગમૂળ 2 લેવાય? કોને પૂછવાનું? પ્રદેશને. પ્રદેશમાં જે હોય તે જ લેવાય. શું પ્રદેશમાં વર્ગમૂળ 2 છે? હા. તો પ્રદેશની કિંમત વર્ગમૂળમાં 2 ને આમાં મૂકવાથી વર્ગમૂળ 2 નો વર્ગ થયો 2. હવે તમને જવાબમાં 1/4 લાવવું હોય તો આવી શકે? હા. શું લેવો સવાલમાં x ની જગ્યાએ? 1/2. 1/2 નો વર્ગ 1/4 થાય ને? શું 1/2 લેવાય પણ? હા, પ્રદેશમાં છે ભાઈ. અહીંયા પ્રદેશ R એટલે જે લેવું હોય તે લેવાય. x ની જગ્યાએ તો જે લેવું હોય તે લેવાય. આપણે જેટલી સંખ્યા વિશે જાણીએ છીએ તેમાં કોઈ હો લઈ લઉં. -1/2 લેવું તો બી એનો વર્ગ +1/4 થાય. તો હવે વિચારો કે x ની તમામ વાસ્તવિક કિંમતોનો વર્ગ એક એવી સંખ્યા છે, તમામ ધન સંખ્યા, તમામ બધી જ ધન સંખ્યા, ધનમાં કોઈ બી, તમે કોઈ બી ધન સંખ્યા બોલો, તમે કહો 2.7 તો હા, એવી કોઈ તો સંખ્યા છે કે જેનો વર્ગ 2.7 થાય ને? કઈ? વર્ગમૂળમાં 2.7. સમજ જા. જે જવાબ જોઈતો હોય તો એને વર્ગમૂળ આપી દેવાનો એટલે સવાલ બની ગયો. ઊંધું વિચારવાનું. મેં જે જવાબ આપો તેનો સવાલ શું? એને વર્ગમૂળ લગાવી દઉં. મેં એમ કેમ કે ચલો મને જવાબમાં 10 લાવી આપો, સવાલમાં વર્ગમૂળ 10. પણ મેં એમ કેમ જવાબમાં -5 લાવી આપો, નહીં આવે. કોનો વર્ગ -5? વર્ગ -5? અરે ભાઈ, વર્ગ તો કોઈ દિવસ ઋણ જ નહીં આવે. એટલે કે વર્ગ હંમેશા કેવા આવે? 0 કે 0 થી મોટા કોઈ બી સંખ્યા, અને કોઈ બી નો મતલબ વાસ્તવિક. ક્લિયર છે? મગજમાં વાત ઉતરી? વિસ્તાર વિષયની થિંકિંગ કેવી રીતના થાય? કેમ કે તમે ખાલી આટલી અમુક કિંમતો માટે વિચારો તે નહીં ચાલે, તમામ વાસ્તવિક માટે વિચારવું પડે, તમામ વાસ્તવિક માટે. અને આટલું વિચાર્યા પછી આપણું મગજ આપણને એવું કહે છે કે f નો વિસ્તાર બોલો શું? અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ કે જેને સંકેતમાં બોલો r પ્લસ યોગ 0, અથવા ઇન્ટરવલમાં બોલો ક્લોઝ 0 થી ઓપન ઇન્ફિનિટી. ભાઈ મગજમાં ઉતરે છે ને? 0 કે 0 થી મોટી બધી જ. આ છે આ ઇન્ટરવલનો મતલબ. આલેખ હવે બાકી દોરીએ. ચાલો હવે આલેખ. આ છે ઉગમ બિંદુ 0, 1, 2, 3 ને 4, -1, -2, -3, -4. તમે એક વસ્તુ જોઈ, આજે x અક્ષ y અક્ષ દોરેલી છે તેમાં x અક્ષને જરાક વધારે નીચેથી કેમ દોરેલી છે? કેમ કે જવાબ બધા જ કેવા છે? ધન. એટલે આપણને y અક્ષનો ઉપરનો ભાગ જ જરૂર પડવે, નીચે તો આલેખની કોઈ જરૂર પડવાની જ નથી. બરાબર છે? ચાલો અહીંયા 1, 2, 3, મેં બિંદુ જરાક y અક્ષ પર નજીકથી લીધા, તમે જોયું? 6, 7, 8, 9 ને 10. બસ ખાલી ધ્યાન એટલું રાખવાનું કે અહીંયા જે ગેપ લીધો એટલો જ ગેપ પછી બધામાં જાળવી રાખવાનો. સમજ્યા ને? આમાં મેં જેટલો ગેપ લીધો એ બધામાં x અક્ષ પરનો ગેપ, x અક્ષ પરનું સ્કેલમાં પણ એક સરખું, y અક્ષ પરનું સ્કેલમાં પણ એક સરખું. સ્કેલમાં પણ બદલ્યું તો આલેખ ખોરવાઈ જાય. ચાલો દક્ષ, આલેખ દોરવા માટે બિંદુ દર્શાવ. ચાલો, કેટલાક બિંદુ તો તમારી નજરની સામે છે. 0 એ 0 એટલા ઉગમ બિંદુ. 1 એ કેટલા? 1 નો વર્ગ કેટલો થાય? 1. 1 એ બી 1 ને -1 નો વર્ગ બી 1. 2 નો વર્ગ 4, 4 અને -2 નો વર્ગ બી 4. 3 નો વર્ગ 9 ને 4, -3 નો વર્ગ બી 9. પેલો 10 પર જતું રહ્યું. ચાલો થોડુંક મારું ઉપર નીચે થાય પણ તમે મગજ વાપરીને ઘરેથી નોટમાં લખજો, ગમે ત્યાં બિંદુ નહીં મૂકી દેતા. બરાબર? ચાલો હવે આ બધા બિંદુનો જે પથ છે કેવી રીતના ગોઠવાયેલા છે એનો આલેખ હું દોરીએ. હવે આવી રીતના નહીં દોરતા. ચાલો એમ જોઈ રહ્યું ફૂટપટ્ટીથી, આ એમ જોઈ રહ્યું અને એમ જોઈ રહ્યું. આના માર્ક નહીં મળે ભાઈ. વક્ર દોરો, વક્ર. ખબર 10મા ધોરણમાં બહુપદી ચેપ્ટરમાં મેં દોરાવેલો, તમારી પાસે વક્ર, એ જ વક્ર અહીંયા દોરવાનો. એકદમ વળાંક લેવાના, ટર્ન લેવો પડે. આ રીતના નીચેથી મસ્ત એક વળાંક લેવડાવો.
તો આ દોરાઈ ગયો આપેલા વિધેયનો આલેખ. આપેલું વિધેય હતું એક્સ સ્ક્વેર, અને એક્સ સ્ક્વેર એટલે બહુપદી, અને બહુપદીનો આલેખ શું આવે? દ્વિઘાત બહુપદીનો આલેખ, પરવલય હતી ને દ્વિઘાત બહુપદી. અને આ પરવલય કઈ તરફ ખુલ્લો? ઉપર તરફ, કેમ કે એક્સ સ્ક્વેર નો સહગુણક ધન છે. બરાબર? કોઈને કઈ તકલીફ? આલેખ દોર્યો તેમાં આલેખ માટે બિંદુ થોડાક મૂકવાના ને પછી જોરો. બિંદુને બધા બિંદુ એક રેખામાં હોય તો લીટી પાડવાની. આરા અવરા દેખાય તો વળાંક લેવાના. આરજી વળાંક લેવાના. બરાબર, આરજીએ વળાંક લઈ લીધો. આરજી આ ચાલુ કરું. ગુડ નાઇટ. ચાલો અહીંયા લખી કરો આ વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર નો આલેખ છે એવું લખવાનું. ચલો આગળ વધીએ. એના પછી નેક્સ્ટ, તમને એસી ની ઠંડી હવા આવે છે કે? આ તો 28 પર જ છે તો બી બરાબર છે ને? એક કામ કરું, પાખ્યું એકદમ ઉપર કરી દેમ એટલે તમારા પર સીધી હવા નહીં આવે છે. કે બરાબર છે? બરાબર છે, એકદમ તમારા પર સ્ટ્રેટ કરી દેમ. તો પતી ગયું. નીસી ઠંડી નથી લાગતી ને? ઠંડી હવા આવે છે ને? ઓકે. પેલા બેને જો જરા જીરી જીરી આવે ખાલી હવા તો બી કઈ કહે નહીં. સાચી વાત છે, સારું કહેવાય. એસી ની ઓછી આદત પાડવાની કે આપ જે છે તે બરાબર છે. તમે લોકો એક્ટિવ હવા લે, એ લોકો પેસિવ લઈ, છેલ્લે વધેલી ઘટેલી. ચાલો, આ તો મારે ચાલુ કરવી પડે એસી, કે આ પવન જ નહીં લાગે એટલે મારે પછી પરસેવો વાળો થઈ જામ. થોડુંક એમથી આ સાઈડ આના લીધે થોડીક હવા એમ આવે, બાકી મને તો હવા જ નહીં લાગે એસી ને બી. હવે એસી છે ને અહીંયા મૂકવાનો છે. કઈ પાખી મારી બાજુ જ કરી દેમ ચાલે કે? નહીં તો એક અહીંયા ને એક અહીંયા. ચાલો ચાલો. હું ઓકે, કાશ્મીરમાં જતા રહ્યા. ચાલો ચાલો, ઓકે આગળ વધીએ. ઉદાહરણ 14. f from r to r f of x બરાબર x ક્યુબ x belongs to r થી વ્યાખ્યાયિત વિધેયનો આલેખ દોરો. આરજી ચાલ કઈ નહીં, ખાઈ લે, હજી એક ખાઈ લે. આલેખ દોરવાનો છે, ચાલો દોરી નાખીએ. સૌથી પહેલા વિધેય શું આપેલું છે? f from r to r, અને f of x બરાબર શું આપેલું છે? x ક્યુબ. આ x ક્યુબ એટલે કયું વિધેય? ત્રિઘાત બહુપદી. બહુપદી વિધેય, એમાં બી કઈ બહુપદી? ત્રિઘાત. અને બહુપદીનો આલેખ, ત્રિઘાતનો આલેખ કેવો આવે? એન આકાર, કાં તો એમ જશે કાં તો એમ જશે. એમ હો જાય. બરાબર, અહીંયા એક્સ ક્યુબ નો આલેખ આ રીતના એમ જશે. ચલો જોઈએ આપણે. હવે જો આલેખ દોરવા માટે બિંદુ જોઈએ. બિંદુ પહેલેથી અહીંયા હોધીને મૂકવાય તો મૂકી દેવાના, નહીં તો ડાયરેક્ટ જ આપણે આલેખમાં જ મનમાં વિચારીને બી મૂકી શકીએ. હવે એટલું તો ઈઝી છે, ડાયરેક્ટ જ કરી નાખું. ચલો પહેલા અહીંયા એક્સ અક્ષ વાય અક્ષ પર પોઈન્ટ દર્શાવી દો. 0 1 2 ને 3 સુધી બહુ થયા. -1 -2 ને -3. હવે આમાં જરાક નજીક રાખો, કેમ કે ઘન 1 નો ઘન 1, 2 નો ઘન 8 ને 3 નો ઘન 27, ત્યાં તો પહોંચાય જ નહીં ભાઈ. એટલે આપણે ખાલી 8 સુધી પહોંચી ગયા તો બહુ થયું. 1 2 3 4 5 6 7 ને 8. નીચે -8 સુધી પહોંચીએ. -1 -2 -3 -4 -5 -6 ને -7 ને હવે આવશે -8. ચાલો નીસી, હવે પહેલા 0 ને લે, મૂક આમાં 0. 0 નો ઘન બોલ. 0 એટલે 0 એ 0 જ આવ્યું. 1 ને મૂકો, 1 નો ઘન, 1 પર 1 આવ્યું. હવે 2 મૂકીએ તો 2 નો ઘન, એટલે સીધું 8 પર પહોંચવાનું. હવે -1 નો ઘન -1, માઇનસમાં આવે -2 નો ઘન -8. હવે આને કેવી રીતના જોડીએ? તો વચ્ચોવચ્ચ ઉગમ બિંદુ છે, એટલે અહીંયાથી એમ જવા દેવ ને અહીંયાથી એમ નીચે ઉતારો. તીર મારવાનું, કેમ કે હજી આલેખ ઉપર તો જશે જ, ને નીચે બી તીર મારવાનું, કેમ કે હજી પણ એ નીચે પણ જશે. એટલે આવી રીતના બરાબર. કેવું એમ ટર્ન લીધો. આવું કરતા નહીં તમે, ગાડી બાઇક ચલાવતા હોય તો એમ જતા હે, પતી જશે. f of x બરાબર x ક્યુબ. કોને કર્યું આવું? ના ના તેજલ નહીં,
મેં તેજલને કોઈક વાર જોઈ છે ગાડી ચલાવતા, સ્કૂટી પર ગયા કરતી હોય, બહુ ધીરી ચલાવે એટલે વાંધો નહીં, હંમેશા મેં એને કટ મારી જામ, એને ખબર હોની પડે સર ગયા કે ખબર પડે એક બે વાર બાબેન જતી, બાબેન રહીને તો એટલે મેં જોઈ છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 15 ધ્યાન આપજો. f from r-0 to r f of x બરાબર 1/x, જ્યાં x બિલોંગ્સ ટુ r-0 થી વ્યાખ્યાયિત એક વિધેય આપેલ છે. આ વ્યાખ્યાને આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો, પ્રદેશને વિસ્તાર શું થશે તે લખો. તો ચાલો ભાઈ, હવે આ કઈ નવો દાખલો છે નહીં. સૌથી પહેલા શું આપેલું છે આરજી? f from r-0 to r. વ્યાખ્યા શું છે? f of x બરાબર 1/x. હવે આ બધી કિંમતો આમાં મૂકવા માંડવાની છે આપણે. ચાલો નીસી, પહેલી કિંમત બોલ, કેટલા મૂકવાના? -2. x ની જગ્યાએ -2 મૂકો તો 1/-2 નો મતલબ -1/2. f of હવે કેટલા મૂકવાના? -1.5. છેદમાં મૂકી દેવું, 1/-1.5. આનું સાદું રૂપ આપો ભાઈ, એટલે આ થાય 15/10. 10 ઉપર જાય ને ભાગ ચલાવો ને, એટલે -2/3. હવે કેટલા મૂકવાના છે? -1. એટલે 1/-1 મૂકીએ તો આ તો -1 જ થાય. એના પછી -0.5 મૂકી દેવો, 1/-0.5 મૂકીએ તો કેટલા થાય? આ માઇનસ અગાડી 5/10 એટલે કેટલા થાય? 5×10=2. ખ્યાલ આવે છે ને? હવે કેટલા મૂકવાના છે? 0.25 છેદમાં મૂકી દેવું, 1/0.25 એટલે 25 ને એની ઉપર જશે 100, કેટલા થાય? 25 ચોક 100 એટલે 4. એના પછી હવે કેટલા મૂકવાના છે? 0.5. આ બધું પાછું આવ્યું પણ પ્લસમાં આવવા માંડ્યું, 1/0.5 એટલે નીચે 5 ને ઉપર 10, 5×10=2. હવે 1.5 એટલે 1/1.5, નીચે 15 ને ઉપર 10, 5 ચલાવો, 5×10 5×15. શું થયું? 1 રહી ગયો. 1 મૂકીએ તો કેટલું આવશે? f of 1 1/1 એટલે 1 જ આવે ને. f of 2 કેટલા આવશે? 1/2, તો એને એમ જ રવા દઉં. 0.5 લખવું હોય તો લખો, નહીં તો રવા દઉં. બધા અપૂર્ણાંકમાં છે તો અપૂર્ણાંક જ રવા દઉં. ચાલો ભાઈ, દક્ષ કુમાર પ્રદેશ બોલ. પ્રદેશ, હા શું બોલ્યો બેટા? અહીંયા લખેલો છે પ્રદેશ. શું લખેલું છે? r-0. તું એ 0 ને નહીં જોયો? r-0 પ્રદેશમાં r માં 0 નથી લેવાનો. આ 0 નહીં લેવાનું એક કારણ છે. કેમ એ લોકોએ 0 ને નહીં લેવા કીધો? કેમ કે છેદમાં 0 નહીં મૂકી શકાય, એટલે સમજ જા, એટલે એ લોકોએ પ્રદેશમાં 0 લેવાની ના પાડી. પ્રદેશ તો અહીંયાથી જ બોલી જ દેવાનો. ચલો પછી હવે વિસ્તાર. ચાલ નકુલ, ડરાવ મગજ અને મને કે આનો વિસ્તાર શું થઈ શકે છે? વિસ્તાર એટલે એવું નહીં કે આપણે આજે કિંમત હોય હતી તે અહીંયા લખવાની, બધું જ વિચારો. પ્રદેશની તમામ કિંમતોના દરેક પ્રતિબિંબોને વિચારો. આપણે વર્ગમૂળ વાળી એક બી સંખ્યા આમાં લીધી નથી, એ લોકોએ આપી નથી, પણ આપણે લઈ શકીએ. કેમ? કેમ કે પ્રદેશમાં છે. તો મેં વર્ગમૂળ 2 આમાં લેમ તો જવાબ આવે 1/2. આમાં વર્ગમૂળ 5 લેમ તો 1/5 આવે ને. મને જવાબમાં ચાલો વર્ગમૂળ 10 જોઈતા હોય તો મને મળી શકે? હું લેમ તો મને વર્ગમૂળ 10 મળે? મારે જે જોઈતું હોય ને તેનું ઊંધું લેવાનું, કેમ કે એનું ઊંધું કરવાથી જવાબ આવે. સવાલ x છે તો જવાબ 1/x, તો જવાબ 1/x હોય તો સવાલ x, જવાબનો ઊંધો સવાલ, સવાલનો ઊંધો જવાબ. એટલે મારે જો વર્ગમૂળ 10 લાવવા હોય તો મારે x ની જગ્યાએ કેટલા લેવા પડે? 1/10. દક્ષ તું સમજજે, જો આપણે 1/10 લઈએ ને આમાં મૂકીએ તો 1/, પછી આ x ની જગ્યાએ તું મૂકે 1/10 તો ઉપર જાય તો આવી જાય ને વર્ગમૂળ 10. હવે તમે મને ફાઇનલ કેવો વિસ્તાર શું હોવો જોઈએ? કેમ કે વિસ્તારમાં આવી સંખ્યાઓ છે. r બરાબર છે, r-0. જવાબમાં 0 નહીં આવશે. આવતો હોય તો બોલો, હું લેમ તો 0 આવે. કે 0 લાવવું હોય તો 0 નું વ્યસ્ત લેવાનું. સવાલમાં 0 નું વ્યસ્ત શું થાય? 1/0 લેમ સવાલમાં. 1/0 લેવાય આપણાથી, એટલે જવાબમાં 0 નહીં આવે. જેટલી પણ સંખ્યાના વ્યસ્ત મળે તે બધા વિસ્તારમાં છે. 0 ને વ્યસ્ત નહીં મળે એટલે વિસ્તારમાં 0 નથી, એટલે વિસ્તાર બી છે r-0. સમજ પડી? તમામ વાસ્તવિક સંખ્યા મળે. નિશી, તારે જે જોઈતું હોય તે તને મળે.
બરાબર છે. તું જોઈ તને જોઈ તો સર 1 લાખ લાવી આપો, લઈ લે સવાલમાં 1/1 લાખ, એટલે જવાબ આવે 1 લાખ. ચલો હવે નવો ટોપિક, વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ. ખબર આગલા ચેપ્ટરમાં ગણ, તેમાં ગણો વચ્ચેની ક્રિયા જોઈ, યોગ ક્રિયા, છેદ ક્રિયા, તફાવત ગણ, પૂરક ગણ. હવે આમાં બેઝિક ક્રિયા એટલે સરવાળાની ક્રિયા. આરજી કંટ્રોલ સરવાળાની ક્રિયા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અડીસ વડે ગુણાકાર, આટલી ક્રિયા 5 ક્રિયા જોવાની છે. કેટલી ક્રિયા તેજલ? 5 ક્રિયા. બેઝિક એટલે આ સરવાળો બાદબાકી, અને આના માટેનો શબ્દ છે બેઝિક ક્રિયા. ચલો સૌથી પહેલા છે બે વિધેયોનો સરવાળો. બે વિધેયમાં પહેલું છે એફ ને બીજું છે જી. તો આ બેનો સરવાળો કેવી રીતના થાય? તો પહેલું વિધેય એફ છે x2r, બીજું વિધેય જી છે x2r. એટલે સૌથી પહેલા આ વસ્તુ જુઓ, સરસ છે કે બેઉના પ્રદેશ સપ્રદેશ એક સરખા દેખાવા જોઈએ. પહેલું x2r, બીજું બી x2r. તો આ બેનો સરવાળો જે બી થાય, એફ અને જી નો સરવાળો એટલે એફ પ્લસ જી. તો એફ પ્લસ જી માં બી આ જ આવે x2r. સમજ જા? એફ અને જી બેઉમાં x2r હોવા જોઈએ. તો આ બેનો સરવાળો કરવાથી જે એફ પ્લસ જી આપણને મળે તે બી x2r જ થઈ જાય. અને એફ પ્લસ જી આ સરવાળો વ્યાખ્યાયિત કેવી રીતના થાય? તો આ સરવાળાને જો તમે x લગાવો તો એના બરાબર આ x બેવને આપી દેવો એટલે f ઓફ x પ્લસ જી ઓફ એક્સ. આવું કરવાનું છે દાખલામાં. તમારે એફ પ્લસ જી શોધવું હોય તો એફ અને જી બેવની વ્યાખ્યાનો સરવાળો કરવાથી એફ પ્લસ જીની વ્યાખ્યા આવે. એફ પ્લસ જીની વ્યાખ્યા બરાબર એફની વ્યાખ્યા વત્તા જીની વ્યાખ્યા, અથવા એફનું સૂત્ર વત્તા જીનું સૂત્ર. બેવના સૂત્રનો સરવાળો કરવાથી એફ પ્લસ જીનું સરવાળાનું સૂત્ર બને. હવે નીચે છે બે વિધેયોની બાદબાકી, એવામાં કંઈ નવું નહીં મળે, બધું એ જ. એફ જી, એફ અને જીની બાદબાકી એટલે એફ માઇનસ જી, એમાં બી હર્યું આ જ આવે x2r. અને અહીંયા જો વચ્ચે બાદબાકી લઈ તો એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સની વચ્ચે બી શું લઈ લેવાની? બાદબાકી. સરવાળામાં વચ્ચે વત્તા લેવાનું, બાદબાકીમાં વચ્ચે શું લેવાનું? ઓછા લેવાનું. એના પછી હવે અહીંયા શું આવ્યું? અડીસ વડે વિધેયનો ગુણાકાર. અડીસ એટલે જેને દિશા નથી. વાત તો સાચી છે. અડીસ એટલે જેને માત્ર મૂલ્ય છે પણ દિશા નથી, અને જેને મૂલ્ય અને દિશા બંને છે તેને સદિશ કહેવાય. વિજ્ઞાનમાં આવતું કે 9મા 10મામાં. પણ હવે આપણે મેથ્સમાં અડીસ એટલે શું? તો મેથ્સમાં અડીસ એટલે વાસ્તવિક સંખ્યા. ઓકે, આખા મેથ્સમાં ગમે ત્યારે બી શબ્દ આવે ને આરચી અડીસ, સાંભળજે કયો શબ્દ આવે? અડીસ. તો આપણે શું યાદ રાખવાનું? વાસ્તવિક સંખ્યા આર. આરને જ અડીસ કહેવાય, કેપિટલ આર. આ યાદ રાખજો. એટલે કે કોના વડે વિધેયનો ગુણાકાર? કોઈ વાસ્તવિક સંખ્યા વડે વિધેયનો ગુણાકાર. વિધેય છે એફ ફ્રોમ એક્સ ટુ આર. કેવું વિધેય છે? વાસ્તવિક. અને આલ્ફા એ કોઈ અડીસ છે. આલ્ફા એ કોઈ અડીસનો મતલબ આલ્ફા એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. અહીં અડીસ એટલે કોઈ વાસ્તવિક સંખ્યા. જો આવ્યું ને વાક્ય, તેમનો ગુણાકાર આલ્ફા એફ. વિધેયનો અડીસ આલ્ફા સાથેનો ગુણાકાર લખાય આલ્ફા એફ. હવે આલ્ફા એફ વ્યાખ્યાયિત કેવી રીતના થાય? તો એફ ઓફ એક્સ નું જે સૂત્ર છે તેને આલ્ફા વડે ગુણી કરો તો આલ્ફા એફ આવે. આલ્ફા એફ ઓફ એક્સ બરાબર આલ્ફા ઇન્ટુ એફ ઓફ એક્સ. અને વંચાઈ આલ્ફા એફ ઓફ એક્સ બરાબર આલ્ફા ઇન્ટુ એફ ઓફ એક્સ. ફરી સમજ, આલ્ફા ને એફ ભેગા છે એટલે એને જ સ્પીડમાં બોલવાનું. આલ્ફા એફ ઓફ એક્સ બરાબર આલ્ફા ઇન્ટુ એફ ઓફ એક્સ. બરાબર, ગૂંચવાતા નહીં હે. આ આવી રીતના શોધાય એમાંનો મતલબ છે. અહીંયા લખેલું છે આલ્ફા એફ ઓફ એક્સ બરાબર આલ્ફા ઇન્ટુ એફ ઓફ એક્સ. જ્યારે બી દક્ષ અહીંયા કાઉન્સમાં એક્સ આવે એટલે આપણે બોલીએ ઓફ એક્સ. શું બોલીએ? ઓફ. આલ્ફા એફ ઓફ એક્સ બરાબર આલ્ફા ઇન્ટુ એફ ઓફ એક્સ. આવી રીતના વ્યાખ્યાયિત થાય. એટલે કે તમને એમ કે ચાલો કોઈ વિધેય છે એફ, એને 3 વડે ગુનો, 3f શોધો. તો એફ ઓફ એક્સ નું સૂત્ર માની લો કે એક્સ વત્તા 1 હોય તો 3f કેવી રીતના શોધાય? તો આને બી 3 વડે ગુણવાનું એટલે 3x વત્તા 3m. એટલું જ છે. બે વાસ્તવિક વિધેયનો ગુણાકાર. જે રીતના સરવાળો બાદબાકી એવી રીતના ગુણાકારમાં નવું શું છે? બે વિધેય આપી દીધા એફ ને જી x2r. તો એફ અને જી નો ગુણાકાર બી x2r જ થઈ જાય. અને ગુણાકાર વ્યાખ્યાયિત કેવી રીતના થાય? એફ ઇન્ટુ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. એફ જી શોધવું હોય તો એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ ને ગુણી નાખો એટલે આપણને મળી જાય એફ જી. ક્લિયર? અને છેલ્લે હવે બાકી કોણ રહ્યું? બે વાસ્તવિક વિધેયોનો ભાગાકાર. ચલો એક્સ સબસેટ આર છે,
બે વિધેય છે એફ અને જી, બે એક્સ થી આર પર વ્યાખ્યાયિત છે. તો હવે આમાં સમજો, એફ અને જી નો ભાગાકારનો સિમ્બોલ છે એફ ના છેદમાં જી, એફ બાય જી, એફ અપોન જી, એફ બાય જી. હવે ભાગાકારમાં જો ભાગાકાર આવે એટલે આપણે સાવધાન થઈ જવાનું, કેમ કે ભાગાકારમાં છેદ આવે અને છેદમાં કોણ છે જી, એટલે છેદ 0 નહીં થવો જોઈએ, આ ઉલ્લેખ કરવો પડે. જી ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0 હોય તેવા પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એફ માટે, કેપિટલ એક્સ માટે એફ બાય જી કેવી રીતના શોધાય? એફ બાય જી શોધવું હોય તો એક્સ ઉપર નીચે બેવને આપી દે એટલે એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સ, આવી રીતના એફ બાય જી શોધાય. એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ નો ભાગાકાર કરવાથી એફ બાય જી મળે, પૈતું. બરાબર છે. જ્યારે પણ આ વસ્તુ આવે એફ બાય જી ઓફ એક્સ, તો આના બરાબર લખાય એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ. પરંતુ હજી એક વસ્તુ ફરજિયાત લખવી જ પડે કે જ્યાં છેદ જી ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0, આ વસ્તુ ફરજિયાત લખવી પડે. કોઈ બી દાખલો હોય, કોઈ બી થિયરી હોય, કઈ બી હોય, છેદ નોટ ઇક્વલ ટુ 0, આ ભૂલી ગયા માગ ગયો એટલે ભાગાકારમાં એક વસ્તુ વધી ગઈ, છેદ નોટ ઇક્વલ ટુ 0, યાદ રહી જશે. ચલો આછી બસ 5 જ મિનિટ. ચલો બે દાખલા કરી નાખીએ ઉદાહરણના, પછી સ્વાધ્યાય આવતીકાલથી. આ ઉદાહરણના બે દાખલા મોસ્ટ આઈએમપી તમારા બધાની સ્કૂલની જે પ્રથમ પરીક્ષા છે તેમાં પૂછાવાના જ છે. બેમાંથી કોઈ બી એક દાખલો બેઠો નહીં પૂછાય તો આ પેટર્નનો પૂછાશે. અને આ પેટર્નમાં જો આ બધું હું હોધવા કીધું, અત્યારે જે હે ખાતે હોધવા કીધું, બે દાખલામાં એ જ કરવાનું છે. ચલો એકદમ ઇઝી. નીસી બેઠા 4 માંથી 4 માર્ક, સોરી 4 ની 2 માર્કમાં પૂછાય, બેઠા 2 માંથી 2 માર્ક, 1 નો અડધો માર્ક એમ. ચલો દક્ષ સૌથી પહેલા જે આપેલું છે તે બોલો. એફ ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ બરાબર 2x + 1, એક એક કરીને બધું હોધવા માંડો. ચલો પહેલું શું શોધવા કીધું છે? એફ પ્લસ જી ઓફ એક્સ. ચાલ નકુલ, એફ પ્લસ જી ઓફ એક્સ નું સૂત્ર એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ, મૂકો કિંમત એફ ઓફ એક્સ જી ઓફ એક્સ 2x + 1. જો સાદુરૂપ શક્ય હોય તો આપો, નહીં તો દાખલો પૂરું, મીન્સ કે આનું પૂરું એક સાદુરૂપ થાય. હું કહી હકો આ પૂર્ણ વર્ગ છે, એ વત્તા બી આખાનો વર્ગમાં જો આને લખવું હોય તો આ એ સ્ક્વેર એટલે આ એક્સ અને છેલ્લે આ એક એક્સ વત્તા 1 આખાના વર્ગનું આ વિસ્તરણ છે. પૂર્ણ વર્ગને ઓળખતા આવડવું જોઈએ. પ્રથમ પદ, અંતિમ પદ ને મધ્યમ પદમાં 2ab છે. બરાબર. આ ની લખો તો બી આના બી તમને પૂરા માર્ક્સ આપી દેશે. ચલો એના પછી સેકન્ડ શું છે? એફ માઇનસ જી ઓફ એક્સ. ચાલ દક્ષ સૂત્ર એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ, એટલે આ બેની વચ્ચે માઇનસની નિશાની, એફ ઓફ એક્સ એક્સ સ્ક્વેર માઇનસ જી ઓફ એક્સ 2x - 1, આ માઇનસ બેવને લાગે ને પ્લસ લખ્યા તો કાઉન્સ આપીને પછી કાઉન્સ ખોલવો પડે, પણ હવે એની જરૂર નથી. હવે આપણે મોટા થયા, હવે આપણને એવું બધું ડાયરેક્ટ ફાવે. ચલો હવે એફ ઇન્ટુ જી ઓફ એક્સ બરાબર સૂત્ર એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. ચલો તેજલ એફ ઓફ એક્સ ને જી ઓફ એક્સ 2x + 1, તો બસ કાઉન્સ ખોલી નાખો, 2x નો ઘન વત્તા x નો વર્ગ. બીજું કઈ આમાં શક્ય છે? ના. અને છેલ્લું શું બાકી રહ્યું નકુલ? ભાગાકાર બાકી રહ્યો. એફ બાય જી ઓફ એક્સ. ચાલ નકુલ સૂત્ર એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ. હા, જ્યાં જી ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0, આ ફરજિયાત છે. નીસી ભૂલતી નહીં. ચાલ નીસી એફ ઓફ એક્સ એક્સ સ્ક્વેર જી ઓફ એક્સ ભૂલતા નહીં હે, જ્યાં જી ઓફ એક્સ અહીંયા મૂકો, જી ઓફ એક્સ 2x + 1 નોટ ઇક્વલ ટુ 0. સાદુરૂપ થાય? કઈ શક્યતા કઈ ઉડે ના, કઈ પટી ગયું. પણ આમાં કરો, એક્સ ને કરતા બનાવો. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ +1 સામે જાય તો -1 ને આ 2 જશે છેદમાં, એટલે એક્સની કિંમત -1/2 નથી. આ એફ બાય જી ના સૂત્રમાં એક્સ -1/2 નહીં લેવાય. લેવો હોય તો લઈ જાઓ, હું થાય તે જુઓ. છેદમાં જુઓ -1/2 લઈએ તો 2 ઉડી જાય ને -1 રહી, -1 + 1 એટલે 0 થઈ જાય. છેદ 0 થઈ જાય જો -1/2 લઈએ તો, અને છેદને 0 થતો અટકાવવા અહીંયા નોટ ઇક્વલ પાડી દીધું. બરાબર છે નકુલ? સમજ પડી? બેઠા 2 માર્ક નકુલ આવે ને?
ચલો એના પછી સેમ દાખલો, સેમ વસ્તુ, સેમ પ્રોસેસ. એફ ઓફ એક્સ, યસ, વર્ગમૂળ એક્સ, જી ઓફ એક્સ, એક્સ શોધવાનું ચાલુ કરીએ તો સૌથી પહેલા શું શોધવાનું છે? એફ પ્લસ જી. એફ પ્લસ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ. નીસી એફ ઓફ એક્સ રૂટ એક્સ, જી ઓફ એક્સ સાદુરૂપની કોઈ શક્યતા? શું આ બેનો સરવાળો થાય? આને વર્ગમૂળ છે, આને વર્ગમૂળ નથી એટલે સરવાળો નહીં થાય. એક વસ્તુ કરવું હોય તો થાય. આ વર્ગમૂળ એક્સ કોમન કરવું હોય તો કરી શકાય, પણ એ કોમન કરવું એ કોઈ બહુ મોટું સાદુરૂપ નથી કે જે ફરજિયાત કરવું જરૂરી છે. ચાલશે, આના પૂરા માર્ક મળશે, એટલે કોમન નથી કરવું. ચલો એના પછી હવે શું શોધવાનું છે? એફ માઇનસ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ. ચલો દક્ષ એફ ઓફ એક્સ રૂટ એક્સ, જી ઓફ એક્સ માઇનસ એક્સ. સાદુરૂપ ના. ચલો એના પછી આરચી એફ ઇન્ટુ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ, એફ ઓફ એક્સ રૂટ એક્સ, જી ઓફ એક્સ. આ ગુણાકાર થશે કે? રૂટ એક્સ એટલે એક્સ ની કેટલી ઘાત કહેવાય ને ઇન્ટુમાં એક્સ. જો આધાર સરખા હોય તો ઘાતનો શું થાય? સરવાળો. 1/2 પ્લસ 1 કેટલા થાય? આ 1 કેટલા થાય? 2 એકા 2 ને 1 3. 1/2 પ્લસ 1 એટલે 3/2. ખ્યાલ આવે? ડાયરેક્ટ કર્યું એમ. હવે આપણે મોટા થયા, આવડવું જોઈએ આટલો ડાયરેક્ટ. 1/2 માં 1 ઉમેરો તો 3/2 એમ. ચલો છેલ્લું, ચલો છેલ્લામાં શું છે? એફ બાય જી. એફ બાય જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સ, જ્યાં જી ઓફ એક્સ નોટ ઇક્વલ ટુ 0. આ નહીં ભૂલાય. ચલો દક્ષ એફ ઓફ એક્સ રૂટ એક્સ, જી ઓફ એક્સ એક્સ, જ્યાં જી ઓફ એક્સ એક્સ નોટ ઇક્વલ ટુ 0. ઉડારો. ઉડે કે? ઉડે જ ને ભાઈ. આવું તો પહેલી વાર ઉડાડતા છો. ઉડારો. એક્સ નું શું થાય? નીચે ભાગ પડે. એક્સ એટલે રૂટ એક્સ ઇન્ટુ રૂટ એક્સ. આ એકવાર રૂટ એક્સ ઉડી જાય એટલે ઉપર 1 એટલે 1/√x. આ નહીં કર્યું તો ચાલે કે? આ તો સાદુરૂપ ઉડી ગયું, પદ ઓછા થયા અને સાદુરૂપ પ્યોર સાદુરૂપ કહેવાય. જરૂરી સાદુરૂપ, અગત્યની વસ્તુ. નહીં કર્યું તો આના માર્ક કપાશે ના. એમાં એક્સ ને કરતા બનાવવાનો જે ઓલરેડી બની જ ગયો ઓટોમેટિક જ. એટલે એક્સ નોટ ઇક્વલ ટુ 0 છેલ્લે સુધી બધા સ્ટેપમાં લખ્યા કરવાનું. બેઠા માર્ક લેવો. હું ટ્યુશનની પરીક્ષામાં બી પૂછીશ આવા દાખલા. બરાબર છે? હવે ઉદાહરણ બધા પૂરા. આવતીકાલે સ્વાધ્યાય 2.3 ચાલુ કરીશું ને પતી બી જશે. અને પછી ખાલી બાકી રહેશે આ ચેપ્ટરમાં પ્રકીર્ણ. બરાબર? તો હવે આપણે આવતીકાલે મળીએ. ક્યારે મળીશું? આવતીકાલે. આવતીકાલે હોમવર્ક બી ચેક કરાવી દેજો. જે બી લખવાનું બાકી હોય લખી કાઢો. આજ દિવસ સુધીનું બધું જ.